આપણા માન્ય શ્રી આપણા હર્ષ સંઘવી ભાઈ હર્ષ સંઘવી તને હું કહું છું કે ભાઈ આવા તું રાજકારણ નરમ કે હવે ગરબાની છૂટ છે હવે 5 વાગ્યા સુધી. અરે યાર તારો રાજ નથી, આ કલયુગ છે. તું આમાં રાજકારણ નરમ. હવે 15 દિવસમાં 5 થી 6 ઘટનાઓ દુષ્કર્મ થયા છે, તો આની જવાબદારી તારી જ છે ને. હવે તો તારાથી શું થયું? થયું કાંઈ થયું તારાથી? એટલે કહું છું હર્ષભાઈ સંઘવી, આવા તું રાજકારણ નરમ. તારા જેવા લુખાઓ, તારા જેવા તત્વો મેં ઘણા જોયા છે ને. આવી રીતે તું રાજકારણ નરમ, કોઈના કહેવાથી આવું ન કર કે ભાઈ 5 વાગ્યા સુધી તમે રમો. દુષ્કર્મ ભલે થાય, આવી રીતે કરવાનું બંધ કરી દે. બરાબર? હું સુરેશ ગરબા પ્રચારિક તને ચેલેન્જ કરું છું કે દારૂ બંધ કરાવીને બતાવ. અમિત શાહ તડીપાર વ્યક્તિને તું ગિરફ્તાર કરાવીને બતાવ. દંગાઓ કરાવનાર નરેન્દ્ર મોદી છે, હિન્દુ મુસ્લિમ કરનાર મોદી છે. યોગી આદિત્યનાથ હિન્દુ મુસ્લિમ કરનાર યોગી આદિત્યનાથ છે. બધા હુમલાઓ કે જ્યાં હિંસા થાય છે ત્યાં બધાય ધંધાઓ એ અમિત શાહ, યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીના છે. તારામાં તેવડ હોય ને તો એને તું ગિરફ્તાર, એને તું કંઈ સજા આપી દે. આપી શકાય તારાથી નહીં થાય. એટલે તું દલાલ છે એટલે કહું છું એમ. તારામાં તેવડ હોય, સાચો હોય ને તું, તો આ કરી બતાવ. જય હિન્દ, જય ભારત.